આજે આપણે વાત કરવાની છે મહાઅમાત્ય ચાણક્ય વિશે. આપણે ભગવાન બુદ્ધવાળી વાર્તામાં જોયું ને કે ભારત ભૂમિ ઉપર ઘણા બધા મહાજનપદ હતા અને તેમાં રાજા પ્રસેનજીત કયા મહાજનપદના રાજા હતા? હા, કોસલ મહાજનપદના. હા, કોસલ મહાજનપદના. તો એવી જ રીતે આ ચાણક્ય મગધ મહાજનપદના મહાઅમાત્ય હતા. જ્યારે એલેક્ઝાન્ડરે સમગ્ર ભારત ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી અને ઘણા બધા રાજાઓને પોતાના વ્યવસ્થાપક તરીકે નિમી અને પાછો ગયો, એ પછી સમગ્ર ભારતના બધા જ રાજ્યોને એક જ ધ્વજ નીચે લાવી અને અખંડ ભારતની રચના કરવામાં ચાણક્યનો બહુ મોટો ફાળો છે. મગધમાં જ્યારે નંદવંશનો રાજા ધનનંદ એ અત્યંત ક્રૂર હતો, ભોગવિલાસમાં રાજતો હતો અને પ્રજા માટે કોઈ કાર્ય ન કરતો હતો, ત્યારે ચાણક્યએ તેને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે માન્યો જ નહીં અને ચાણક્યનું ત્યારે અપમાન કર્યું હતું. અને ત્યારે ચાણક્યએ પોતાની શિખા છોડી અને વચન લીધું હતું કે જ્યાં સુધી આ નંદવંશનો નાશ નહીં કરું ત્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં. અને તમે પેલી પંક્તિ સાંભળો છો ને, शिक्षक साधारण नहीं होता धननंद, प्रलय व निर्माण दोनों उसकी गोद में खेलते हैं. તો આવી રીતે ધનનંદના રાજ દરબારમાંથી તે નીકળી ગયા હતા અને પછી તેમને એક ચંદ્રગુપ્ત નામના છોકરાને તૈયાર કર્યો, તેને શિક્ષા આપી, યુદ્ધ નીતિ શીખવાડી, રાજાના બધા જ ગુણનું સિંચન તેનામાં કર્યું અને તેના દ્વારા સમગ્ર સમાજની અંદર ક્રાંતિ ફેલાવી અને છેવટે ધનનંદને મારી અને ત્યાં રાજગાદી ઉપર ચંદ્રગુપ્તને બેસાડ્યો અને એ રાજા ચંદ્રગુપ્તના પોતે મહાઅમાત્ય બન્યા. આ ચાણક્યનું સૌથી પ્રિય કામ શું હતું ખબર છે? બાળકોને ભણાવવાનું. એ તો આચાર્ય હતા અને નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતા હતા. તો આજે આવા મહાઅમાત્ય ચાણક્યની વાત કરવાની છે. મહાઅમાત્ય કોને કહેવાય? મહાઅમાત્ય એટલે મુખ્ય પ્રધાન. ચાણક્યનું બાળપણનું નામ તો વિષ્ણુગુપ્ત હતું, પરંતુ તેમના પિતા ઋષિ ચણક હતા, એટલે ચણક ઋષિના પુત્ર તરીકે તે ચાણક્ય તરીકે ખ્યાતિ પામ્યા અને પછી કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવ્યા. પછીથી તેમણે રાજનીતિ વિષયક ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી હતી. એની અંદર રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપી છે અને આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે તેમના અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો શિયાળાનો સમય હતો. એક દિવસ ચાણક્યના નિવાસ સ્થાને કોઈ મહાત્મા પધાર્યા. ચાણક્યએ મહાત્માને પોતાના ઘરમાં આવકાર્યા. આપણે ભારતીય પરંપરામાં મહેમાનોનું ઘણું મહત્વ છે ને, એટલે ઓલું ગીત તમે સાંભળ્યું હશે, હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે જી. તો ચાણક્યે એમને મીઠો આવકારો આપ્યો, પોતાના ઘરની અંદર આવકાર્યા. મહાત્માએ ઘરમાં પ્રવેશતા જ જોયું, અરે આ તો સાવ સામાન્ય ઘર છે. ખાલી એક માટલું, રાંધવાના થોડા વાસણો, નાની એવી પથારી અને એક દીવા સિવાય બીજું કાંઈ જ નહીં. કોઈ નોકર ચાકર નહીં, કોઈ ઠાઠમાઠ નહીં. આ તો આખા મગધના મહાઅમાત્ય છે. એમની પાસે તો કેટલી બધી સંપત્તિ હોવી જોઈએ અને એમની આજુબાજુ તો કેટલા નોકર ચાકર હોવા જોઈએ, પરંતુ આ ચાણક્ય તો સાવ સામાન્ય મનુષ્યની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે. એ તો આસન પર બિરાજમાન થયા અને વળી પાછું ચાણક્યએ કીધું કે મહાત્મા, ભોજન તો ગ્રહણ કરશો ને, મેં સરસ મજાનું ભોજન બનાવ્યું છે. તો મહાત્માને પણ આનંદ થયો અને ભોજન ગ્રહણ કરવા માટે બેઠા. ભોજનમાં ચાણક્યએ તેમને શું પીરસ્યું હશે ખબર છે? કઢી, ભાત અને એક શાક. મહાત્મા તો આ જોઈને વિચારમાં જ પડી ગયા.
કે આટલા મહાન સામ્રાજ્યની ઈંટ જેને સ્થાપ્યું, આટલા મહાન સામ્રાજ્યના જે ઘડવૈયા છે, આટલા મહાન શક્તિશાળી છે, ઘરમાં કેટલા બધા નોકર ચાકર હોવા જોઈએ, એના બદલે તો સાવ આવું સાદું જીવન જીવે છે. આ ચાણક્યને પૂછ્યું, તમે કેમ આવું સાદું જીવન જીવવાનું પસંદ કર્યું છે? તો ચાણક્યે હસતા હસતા કીધું, હું લોકોની સેવા કરવા માટે અમાત્ય બન્યો છું. રાજ્યની મિલકતનો ઉપયોગ મારાથી ના કરાય. મહાત્મા તો ખૂબ જ રાજી થયા. અંદરો અંદર વિચારવા માંડ્યા, ચાણક્ય ખરેખર વિશુદ્ધ ચિત્તવાળા છે. સામાન્ય ઘરમાં નિવાસ, સાવ સાદું ભોજન, અને આના દ્વારા મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે. રાજ્યની સેવામાં હંમેશા તત્પર રહે છે અને પોતે રાજપુરુષ હોવા છતાં કોઈ પણ આસક્તિમાં લિપ્ત થયા નથી. પ્રજાના સાચા સેવક, ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાસક્ત ચાણક્ય અને તેમના ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ ત્યાંથી વિદાય લઈ. ચાણક્ય તેમને છાપા સુધી મૂકવા ગયા. મહાત્મા ગયા ત્યાં થોડી વાર પછી ત્યાં સેવકો તેમના રૂમમાં ધાબળા મૂકવા માટે આવ્યા. એ દિવસો શિયાળાના હતા અને રાજ્યમાં ઘણા બધા ગરીબ માણસો ઠંડીથી પીડાતા હતા. તો એમના માટે રાજભંડારમાંથી ચાણક્યે ધાબળા મંગાવ્યા હતા. તો તે ધાબળા લઈને સેવકો આવી પહોંચ્યા અને ચાણક્યે પોતાના ઘરના ખૂણામાં બધા ધાબળા મુકાવ્યા. સેવકો જ્યારે ધાબળા મૂકતા હતા ત્યારે આ વાતની જાણ ચોરોને થઈ. એટલે ચોરોએ વિચાર્યું કે ચાણક્ય તો ઘરમાં એકલા જ હશે અને આ તો ઘણા બધા ધાબળા છે, તો આપણે એમના ઘરમાંથી ચોરી કરી લઈએ. બંને ચોરો રાત પડવાની રાહ જોતા હતા. પૂનમની એ રાત હતી અને જેવી રાત પડી, બંને ચોર તો મોઢા પર બુકાની બાંધીને હળવા પગે ચાણક્યના ઘર તરફ પહોંચ્યા. આજુબાજુ જોયું, કોઈ હતું નહીં. પછી એમને ધીમેથી દરવાજો ઉઘાડ્યો અને પછી બિલ્લી પગે ધીમે 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 ઘરમાં પ્રવેશ્યા અને જરા પણ અવાજ ન થાય તેની ધ્યાન રાખી. પૂનમની રાત હતી. આકાશમાં ચંદ્ર સરસ મજાનો પ્રકાશતો હતો. ચંદ્રના પ્રકાશને લીધે ઘરની અંદર બધી વસ્તુઓ બરાબર દેખાતી હતી. ચોરોએ પેલા ધાબળા પણ જોયા. એ ત્યાં ધાબળા લેવા જતા હતા ત્યાં જ તેમની નજર ચાણક્ય ઉપર પડી. ચાણક્ય તો સાવ જૂનો ધાબળો ઓઢીને સૂતા હતા. તો બંને ચોરો વિસ્મય પામી ગયા કે ઘરમાં આટલા બધા સરસ નવા નવા ધાબળા પડ્યા છે, પણ ચાણક્ય કેમ આવો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે? એક ચોરે કહ્યું, આપણે એમને જગાડીને પૂછીએ. બીજો કે, અરે ના જગાડાય, એ ઉઠી જશે તો આપણને પકડાવી દેશે. પણ પેલો ચોર કે, ના ભલે પકડાવી દે, પણ આપણે એમને પૂછવું તો જોઈશે જ, આપણને ખબર તો પડે એ કેમ આવો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે. તો પછી તેમનાથી રહેવાયું નહીં અને હિંમત કરી અને ચાણક્યને જગાડ્યા. ચાણક્ય તો સફાળા જાગી ગયા કે કોણ છે. ખબર પડી એમને કે આ તો ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે. પણ તે મન શાંત રાખી અને ધીરજથી કામ લીધું. તો એક ચોર બોલ્યો કે આવું તમે શા માટે કરો છો? ઘરમાં આટલા બધા નવા ધાબળા પડ્યા છે, છતાં તમે જૂનો ધાબળો ઓઢીને કેમ સૂતા છો? એટલે ચાણક્યને સમજાયું કે આ તો અચરજ પામેલા છે. એટલે ચાણક્યએ તેમને સમજાવ્યા, આ તો પ્રજાની સંપત્તિ છે અને એ પ્રજા માટે જ છે. હું તો માત્ર સેવક છું, તેથી આ મારાથી લેવાય નહીં. બંને ચોરો ચાણક્યનો ઉત્તર સાંભળીને પસ્તાવો કરવા લાગ્યા. બંને હાથ જોડીને ઊભા રહ્યા અને પોતાની ક્ષમા કરવા માટેની આજીજી કરવા માંડ્યા. અને ચાણક્યએ તેમને ક્ષમા આપી અને પછી બંને ચોરો ચોરી કરવાનું છોડી અને નીતિના માર્ગે ચાલવા માંડ્યા. ગૃહ કાર્યમાં 2 ગીતો સાંભળજો. પહેલું તો મેં હમણાં કહ્યું ને, હજી તારા ગણ્યા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. અને બીજું ગીત, હમ કરે રાષ્ટ્ર આરાધન, હમ કરે રાષ્ટ્ર આરાધન,
हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन। तन से मन से धन से, तन मन धन जीवन से। तन से मन से धन से, तन मन धन जीवन से। हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन। ભગવાને ભગવદ્ ગીતામાં પણ આના વિશે સમજાવ્યું છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. શરીરને આધીન કરનાર, ઇન્દ્રિયોને જીતનાર તથા શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મરૂપ જાણનારો નિષ્કામ કર્મયોગી કર્મ હોવા છતાં લેપાતો નથી. યોગસ્થ કુરુ કર્મણી સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. હે ધનંજય, આસક્તિ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવવાળો થઈને યોગમાં સ્થિર રહીને તું કર્મો કર. આવો સમભાવ એ જ યોગ કહેવાય છે. આવજો, કાલે પાછા ફરી મળીશું.